ગુડ મોર્નિંગ ગાઈસ। આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે। 9 વાગી ગયા। પરીના પપ્પા ઓફિસે જતા રહ્યા છે। હું ઉઠી ત્યારે ઘરમાં કોઈ જ નહોતું। હું પરી ક્રિશી ત્રણે સૂતા હતા। તો ઉઠીને જો મેં પહેલાં બનાવી છે ચા અને આ બાજુ બનાવું છું ચણાનો લોટ ને બાજરીના રોટના પૂડા। અને મારી સાથે ઉઠી ગઈ છે પરી। તો પરી જોવે છે ટીવી। તો હવે મેં લોકો પહેલાં ચા નાસ્તો કરીશું। અને હા, મેં ઉઠીને સૌથી પહેલાં માથામાં મહેંદી નાખી દીધી, કારણ કે હજુ મારે નાહવાનું બાકી છે। એટલે 2-3 કલાક રાખીશ અને 11 સાડા 11 સુધીમાં સુકાઈ જશે। પછી હું માથું ધોઈ નાખીશ। અને મારે આજે નાહવાનું બાકી છે, તો હું થોડું ઘરનું સાફ સફાઈ કરીશ ને પછી મોડા નહીશ। તો પરી જો સવારની સાયકલ પર બેઠી છે અને બેઠા બેઠા ટીવી જોવે છે। પરી, સાયકલ પરથી નીચે નહીં ઉતરવાનું? 10 વાગ્યા। પરી 8:30ની સાયકલ પર જ બેઠી છે નહીં પરી? હવે સાયકલને ઘર બનાવી દે એવું કર। પાછળ આગળ 2 બોટલ, 1 નાસ્તાનો ડબ્બો, પાછળ તારા 1 જોડી કપડાં। અત્યારે ના, સ્કૂલ શરૂ થાય ત્યારે। અને બીજી બાજુ ક્રિશિવ ખાય છે ટાર્ઝન, ક્રિશિવનું ફેવરેટ પેકેટ નહીં? તો પરી એના માટે લેવા ગયેલી તો લઈને આવી। તારું પેકેટ ખાઈ ગયું તો ખાઈ લે। 4 દિવસ પહેલાં હું ફુદીનો લાવેલી, તો ફુદીનાના મેં પાના કાઢીને એને મેં પાણીની બોટલમાં મૂકી દીધી હતી અને અંદર પાણી ભરેલું હતું। જો નીચેથી એના મૂળિયા ફાટી ગયા છે અને ઉપર થોડો થોડો ફુદીનો આવ્યો છે। હવે આ ફુદીનો આવ્યો છે તો હું હવે એને કુંડામાં રોપી દઈશ કટ કરીને। તો કુંડામાં હું થોડું પાણી રેડીશ અને પછી એમાં ખાડો કરીશ। જો મેં ધાણા રોપ્યા હતા તો થોડા ધાણા થઈ ગયા છે। અને એનો ઊંડો ખાડો કરીને ફુદીનો રોપીને ટ્રાય કરી જોઈએ કે ઉગે છે કે નથી ઉગતું। પછી એમાં થોડા પાના આવ્યા છે અને નીચેથી મૂળિયા ફાટી ગયા છે। હવે એને રોપી દઈશ। રોજ થોડું થોડું પાણી આપતું રહીશ। જેમાં જેમાં મૂળ આવ્યા છે એ બધા રોપી દઈશ। પછી એમાં થોડું પાણી છાંટી દઈશ। અને આ બાજુ મેં અજમો રોપ્યો હતો, 2 વર્ષ થયા પણ એનો ગ્રોથ કેટલો બધો થઈ ગયો છે, ગ્રોથ વધી ગયો છે। એમાં પાણી રેડો કે ના રેડો પણ એની જાતે આપમેળે થાય છે। પરી અને ક્રિશિવ એની બેનપણીના ઘરે ગયા છે, પરીની બેનપણીના ઘરે। તો એ લોકો ઘરમાં નથી ત્યાં સુધી જો અમે ફટાફટ મસ્ત ગરમ ગરમ પાસ્તા અને નૂડલ્સ બંને મિક્સ કરીને બનાવ્યા છે। અને મેં ચાખી પણ જોયા, પણ બહુ સરસ બન્યા છે। હવે પાસ્તા એ લોકોને ભૂખ લાગશે ત્યારે આપીશ ને આ એ લોકો માટે એક સરપ્રાઈઝ છે। અને આ બીજી બાજુ જો આજે થઈ 28 તારીખ, એટલે હવે 1-2 દિવસમાં હું ડીમાર્ટનું લિસ્ટ બનાવીશ કે કઈ કઈ વસ્તુ લાવવાની છે। જે વસ્તુ ઘરમાં છે એ બધી મેં બહાર કાઢી છે અને જે નથી એનું મેં લિસ્ટ બનાવી દીધું છે। તો હવે આ બધી વસ્તુ ભરી દઈશ। અને આ છે નાયલોન પૌવા। તો આ પરીના બહુ ફેવરેટ પૌવા છે। તો અત્યારે નાયલોન પૌવા વઘારીને એક ડબ્બો ભરી આપીશ એને। તો એને જ્યારે પણ ભૂખ લાગે તો એ ખાય। અને આ છે મકાઈના પૌવા। તો મકાઈના પૌવા થોડાક વધ્યા છે તો એ પણ તરીને ડબ્બો ભરી દઈશ। તો જો કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે હું 3 કે 4 મિનિટ માટે પૌવાને શેકી લઈશ। એને કન્ટિન્યુ હલાવતા જવાનું કે નીચે વળી ના જાય। ફૂલ ગરમ થઈ જાય કઢાઈ એટલે પછી એને ધીમે પાડી પછી ધીમી આંચ પર શેક કરવાનું કન્ટિન્યુ 3-4 મિનિટ સુધી। જો મેં પૌવા શેકી નાખ્યા ને એકદમ કડક, કે આમ હાથમાં લઈને તોડીએ તો અવાજ પણ આવે, એટલા કડક શેકી નાખ્યા છે। હવે ફરી મેં તેલ મૂક્યું છે। તેલની અંદર હું આ કોપરું તળીશ, દાળિયા તળીશ, ત્યાર પછી આ સૂકું કોપરું મેં સૂકવી રાખ્યું હતું, એક કોથળી ભરી રાખેલું, હવે એ પણ તળી નાખીશ। અને એની સાથે થોડા શેંગદાણા અને છેલ્લે દળેલી ખાંડ અને મીઠું ને હળદર નાખી તૈયાર કરી દઈશ। તો પૌવાનું ચેવડો તૈયાર થઈ જશે મારો। શેંગદાણા અને સૂકું કોપરું તળી દીધું છે અને આ બાજુ હવે દળિયા તળીને તળી દઈશ।
એને આછા આછા શેકવાના. સો ગાઈસ, જો અમે સિંગદાણા, દલિયા અને સૂકું કોપરું તરી લીધું છે. હવે ઠંડુ પડશે પછી હું વઘાર કરી દઈશ અને છેલ્લે ઉપર નાખી દઈશ. અને આ ખાવામાં બહુ સરસ લાગે છે. પૌવાનો ચેવડો બનાવીને તૈયાર કરી દીધો છે. જો એમાં સૂકું કોપરું, દલિયા અને સિંગદાણા, દરેલી મોરસ, મીઠું, હળદર નાખીને શેકી લીધા અને હવે ઠંડા કરવા મૂક્યા છે. ઠંડા થાય છે ત્યાં સુધી મેં ફરી કઢાઈ મૂકી છે. એમાં પૌવાનો ચેવડો તરીને કાઢી લઈશ અને છેલ્લે મમરા વઘારીશ. અને આ બાજુ પરીને ક્રિશિવ બંને જણ આવી ગયા છે રમીને. તો એ લોકો નૂડલ્સ અને પાસ્તા ખાય છે. તો જો મેં પૌવાનો ચેવડો તરીને ઠંડો કરીને કિશુને ખાવા આપસ ને બીજો મેં પાછો ફરી કોથળીને ભરી દીધો. એ પૌવા તા ખાવા છે પૌવા? સારું, તો તું આ ઠંડો થઈ ગયો છે તો લઈ લે. તો હવે હું બનાવવા જઈ રહી છું નાસ્તામાં મમરા. જો તેલ ગરમ થઈ ગયું, એની અંદર મેં હળદર અને હિંગ નાખી દીધી છે. એ થોડુંક શેકાઈ જાય, ગરમ થાય તેલ એટલે હું તૈયારી મમરા નાખી દઈશ. તો મેં મમરા પહેલેથી શેકીને મૂક્યા છે. પછી એની ઉપર હું છાંટી દઈશ મીઠું. ઉભો રહે, હું તને ઉછાળી નાખું એટલે બધું નીકળી જાય. પછી મમરા વઘારી તૈયાર થઈ ગયા છે. તો બનાવ્યા પછી રસોડાની હાલત જુઓ. ચારે બાજુ મમરા, પૌવા, બધે કચરો થઈ ગયો. હવે આખું રસોડું સાફ કરીશ. પરી અને કિશુ બંને જણ ટાઈમ પાસ માટે કેરમ રમે છે અને 3 વાગી ગયા તો બંને જણ કહેવા માંડ્યા ચાલો ચા બનાવો. તો ગાઈસ હવે હું ચા બનાવીશ અને મારા રૂમમાં લાવીશ. એ લોકો બહાર આવવાની ના પાડે છે કે મમ્મી બહાર ગરમી લાગે છે. તો ચા બનાવી પછી હું લાવી દઈશ. અને જો બંને જણ રમતા રમતા કેટલું ઝઘડે છે. શું રમો છો બંને જણ? થેલો ભર્યો? પણ આ તો બોક્સ છે. અને પરી ગાડી ચલાવે, 4 વ્હીલર ગાડી નહીં પરી? તો પરી ચલાવે છે ગાડી અને ક્રિશિવ રમે છે બોક્સમાં બધા રમકડા. બોક્સમાંથી ટબમાં ભરે છે ને ટબમાંથી બોક્સમાં ભરે છે કે શું? પરી મારા માટે બનાવી લાવી છે ભેળ. તો આની અંદર તે શું નાખ્યું પરી? લસણની ચટણી, ફુદીનાની ચટણી. અને એની ટી શર્ટમાં એક જાદુ છે, જો તમને પણ બતાવું. તો જો એનું બટરફ્લાય કેટલું બધું શાઇનિંગ કરે છે. પરી નામ છે ને એનું, તો બધા એને પાપા કી પરી કહે. તો જો એને હું બનાવું છું વઘારેલી ખીચડી, જેમાં મિક્સ દાળ લીધી છે અને આ બાજુ ફુલેવર, વટાણા, કેપ્સિકમ, ડુંગળી, બટેકા બધું લઈને મિક્સ ખીચડી બનાવું છું વેજીટેબલ નાખીને. એકદમ ઢીલી સ્વામિનારાયણ ખીચડી. ક્રિશિવ અને એનો બીજો એક ફ્રેન્ડ આવ્યો છે વેકેશન કરવા, એ રમે છે ક્રિકેટ. આ બાજુ પરી ને સેલું બધા ઝાડમાંથી ફૂલ તોડી લાયા અને કંઈક બનાવે છે. શું બનાવો છો? આ શું બનાવ્યું? બંને જણ શું બનાવો છો? તો કંઈક બનાવે છે. મારે આમું નહીં જોવાનું. સો ગાઈસ, હીરુ નાની છોકરીઓની સાયકલ ફેરવે છે. તો બધા રેસ લગાવે છે. તો ક્રિશિવ સૌથી પહેલાં આવી ગયો. જો પરીને એની બેનપણીઓ બધી પાછળ છે. તો જે હવે લગાવે છે રેસ. અને ક્રિશિવ સૌથી પહેલાં જતો રહ્યો. અને અડધી છોકરીઓ જો અડધેથી ચીટિંગ કરીને પાછી અંદર આવી ગઈ. લગાતા ક્રિશિવ સૌથી પહેલાં તો હારી ગયા. અમે છે ગેમ. સ્ટોપ થાય ને એટલે એનો વારો. જોયું કેટલી મસ્તી કરે છે.